બોડેલી તાલુકાના લઠોદ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આજે બહુમતીથી પસાર થતા તાલુકાનું રાજકારણ ગરમાયું છે। બોડેલી તાલુકાની લઠોદ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આજે બહુમતીથી પસાર થતા સમગ્ર તાલુકાનું રાજકારણ ગરમાયું છે। વિકાસના કામો અને પંચાયતના અન્ય કામોમાં સભ્યોને વિશ્વાસમાં લેવામાં ન આવતા હોય ડેપ્યુટી સરપંચ સહિત સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી। બોડેલી તાલુકાના લઠોદ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ બિનિતાબેન પરમાર ગ્રામ પંચાયતમાં પોતાની મનમાની મુજબ કામ કરતા હોવાની સાથે સાથે વિકાસના કામો તેમજ પંચાયતની અન્ય બાબતોમાં પણ ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા ન હોવાના આક્ષેપ સાથે ડેપ્યુટી સરપંચ સહિત 7 સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે તાલુકા પંચાયતમાં રજૂઆત કરવામાં આવી, જેને લઈ આજે મંગળવારે આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી બોડેલીની ઉપસ્થિતિમાં લઠોદની સાણેશ્વર વિદ્યાલય ખાતે ગ્રામ પંચાયતની એક અગત્યની મીટિંગ મળી, જેમાં ડેપ્યુટી સરપંચ ઉમેશભાઈ તડવી, મીનાબેન ઠાકોર, મયુર ભાટિયા, સંગીતાબેન તડવી, સરજુબેન તડવી, નયનાબેન નાયકા અને સુશીલાબેન દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવમાં મતદાન કરતા સરપંચ વિરુદ્ધ 7 મતો પડ્યા। આમ સરપંચની વિરુદ્ધ વધુ મત પડતા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। બોડેલીથી ટીડીઓ સાહેબને મળ્યા હતા, એટલે દરખાસ્ત હતી અવિશ્વાસની દરખાસ્ત એ આજે પાસ થઈ ગઈ છે। લડતુમ પંચાયતની અંદર વિશ્વાસમાં નહીં દીધી આજ દી 2.5 વર્ષ સુધી 7 સભ્યો। ઓકે બાપુ રોજ આજરોજ બોડેલી તાલુકાના લડોદ જૂથ ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી। તાલુકા પંચાયતના સક્ષમ અધિકારીઓ આવીને આજે દરખાસ્તને મંજૂરી આપી છે અને સરપંચની વિરુદ્ધમાં 7 સભ્યો અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે। 2.5 વર્ષથી જે સરપંચે કામો કર્યા હતા, 2.5 વર્ષથી બિલકુલ બહુમતીમાં લીધા વગર, સભ્યોને વિશ્વાસમાં લીધા વગર સરપંચે જે કામ કર્યા હતા એ કામની સામે આ સભ્યોને વિરોધ હતો અને એ વિરોધને લઈને અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા એ આજે પાસ થયો છે અને સરપંચને એમના હોદ્દા પરથી દૂર કર્યા છે અને ડેપ્યુટી સરપંચ આ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા એમનો વિજય થયો છે। ટોટલ 10 સભ્યો હતા, 10 સભ્યોમાંથી એક મયત હતા, એમાં એક ગેરહાજર હતા। ટોટલ બીજા આજની મિટિંગમાં 8 હાજર હતા, 8માંથી આ લોકો 7 જણ થઈને અવિશ્વાસની દરખાસ્તને મંજૂરી આપી છે।